It's me. So I can say, yeah, it was me who proposed her, and not on knees and with a bouquet on the back. એવી વાત છે તમને તમારે નથી cut ગમતી. કરવું પડશે. સો વેલેન્ટાઇન્સ વીક ચાલી રહ્યું છે અને આઈ એમ શ્યોર કે વેલેન્ટાઇન્સ વીક હોય એટલે આપણી આજુબાજુ ઘણા બધા એવા લોકો હોય છે કે જેની સ્ટોરીઝ આપણે સાંભળતા હોય છે. ઘણી બધી મૂવીઝ એવી હોય છે કે જે આપણે જોઈએ છીએ અને એ મૂવીથી પણ આપણે ઇન્સ્પાયર થતા હોય છે. પણ આજે મારી સાથે સ્ટુડિયો પર એવા બે વ્યક્તિ છે, કપલ છે કે જેને આપણે ડેફિનેટલી પાવર કપલ કહી શકીએ, કે જેમની જર્ની ચાહે પ્રેમની વાત હોય કે પોતાના કામની વાત હોય, બહુ જ લાંબા સમયથી એ એકબીજાના સહયાત્રી રહ્યા છે. તો મારી સાથે અંકિત એન્ડ રિયા છે. વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. થેન્ક યુ. Hello. એન્ડ આ વેલેન્ટાઇન ડે પર આપણે એમની સ્ટોરી છે એ આપણે સાંભળવાની છે કે કેવી રીતે એક પિક્ચરની જેમ આપણે લવ સ્ટોરી સાંભળતા હોય એવી જ ઉતાર ચઢાવવાળી, બધી જ ક્લાઇમેક્સવાળી બધી જ વાતો એમની સાથે કરવાની છે. સો અંકિત, સૌથી પહેલાં તો મારે પૂછવું છે કે કેટલો સમય થયો તમારા બંનેને? 17 વર્ષ થઈ ગયા અમે એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ અને અમારા મેરેજને 16 વર્ષ થયા. So it's been a long journey and touch wood, it's going wonderful. તો કેવી રીતે પોસિબલ થયું તમારા લોકોનું મળવાનું એન્ડ હાઉ વોઝ યોર ફર્સ્ટ મીટિંગ? Yeah, it's an interesting question, but it's a very short and simple, I can say. અમે એક કોમન ફ્રેન્ડ થ્રુ મળ્યા હતા અને immediately we got that vibe that we meant for each other. So it was a very short dating period. So within span of 10 months, we started deciding that let's take this relationship to a next level. So, yep, in 10 months dating, then after we got engaged and immediately in a month or so, we got married. વાહ. રિયા, જ્યારે એક કોઈ વ્યક્તિ હોય, જ્યારે આપણે કોઈ પાર્ટનર જોતું હોય, તો જ્યારે આપણે કોઈ સામેવાળો વ્યક્તિ આપણે પાર્ટનર તરીકે ચૂઝ કરતા હોય, તો એવી કઈ આમ મોમેન્ટ હોય કે તમને એવું લાગે કે નહીં, આ વ્યક્તિ મારા માટે પરફેક્ટ છે? એમાં એવું છે ને કે તમે જ્યારે કોઈને મળો ને એટલે એની સાથે વાઇબ્સ મેચ થાય એટલે તમને થોડી આઈડિયા આવે કે લાઈક એમને મળવાનું ગમે છે, એમની સાથે વાત કરવાનું ગમે છે. ઘરે જઈએ અને પણ પછી પણ મન થાય કે પાછું મળવા જઈએ. સો એ વાઇબ્સ મારા મેચ થયા. આઈ મીન 10 o'clock ઘરે ગયા હોય ને 11 o'clock આઈ ગેસ આઈસ્ક્રીમના બહાને અમે પાછા મળતા હતા. રાઈટ. એન્ડ સ્પેશિયલી જ્યારે તમે બંને સાથે કામ પણ કરો છો, તો બિંગ અ કપલ બિઝનેસ ચલાવો એ એક વસ્તુ એવી છે કે આપણે નોર્મલી ઘર તો ચલાવતા હોઈએ છીએ, કારણ કે ઘર ચલાવવું એ ખબર હોય છે કે આ વ્યક્તિના ભાગમાં આવશે કે આની એક્સપર્ટીઝ એ કરતા હોઈએ છે. બટ વેન ઇટ કમ્સ ટુ બિઝનેસ તો ત્યારે પણ થોડુંક ડિફિકલ્ટ થઈ જતું હશે. તો બિંગ અ કપલ એક બિઝનેસ સાથે ચલાવવું એ કેટલું જરૂરી છે અને કેવી રીતે તમે હેન્ડલ કરો છો? સો ફર્સ્ટ ઓફ ઓલ હું ક્લિયર કરી દઉં, અંકિત ઇઝ વર્કિંગ ઇન બેંક અને એ મારા બેકબોન બનીને મને સપોર્ટ કરે છે. આઈ મીન બિઝનેસમાં મારા પાર્ટનર નથી, બટ યસ મતલબ લાઈક કોઈ પણ કામ હોય તો મારા બેકબોન બનીને મારી સાથે ઊભા રહી છે. મારે ક્યાંક પણ જવું હોય, ક્યાંક પણ આવવું હોય અને જ્યાં પણ હું અટકી જાઉં ને કે યાર હવે મારાથી નહીં થશે, ત્યાં ઓલવેઝ મને સપોર્ટ કરે છે કે ચલ બોલ ક્યાં અટકી, શું તને મારી ક્યાં જરૂર છે. સો હી ઇઝ ઓલવેઝ ધેર ફોર મી. See, જે પીરિયડ અમે જોયો હતો કે અત્યારે જે અનુભવી રહ્યા છે એ બંનેની અંદર બહુ મેજર ડિફરન્સ નથી, પણ હા લોકો જે અત્યારે હું આઈ કેન સે અત્યારે ઇન ધ સેન્સ જે રિસેન્ટલી ધોઝ હુ ગોટ મેરીડ ઓર ધોઝ હુ આર ઇન લવ, રાઈટ, એન્ડ વી બીંગ ઇન્ટુ લવ સિન્સ યર્સ નાઉ. So the basic difference in between this stuff is that there is no I can say artificial essence have been added during our days. So that is quite an added advantage for us. We know when to mix and when not to mix. So you if you are in love or you are into relationship, then you have to understand this stuff first. કે તમારું એસેન્સ કે જે પબ્લિકલી તમે કોઈ પણ સોશિયલ મીડિયા પર તમે જે શો કરો છો એ લોકોને બતાવવાવાળું કંઈક હોવું જોઈએ, કે લોકોને અટ્રેક્ટ કરવા માટે કંઈક હોવું જોઈએ, અને તમારી એક પર્સનલ પ્રાઇવેસી સાથે તમારી જે એકબીજા માટે હૂંફ કહી શકીએ કે જે ફિલિંગ્સ છે એ દેટ યુ ડોન્ટ નીડ ટુ એક્સપ્રેસ ઇન ફ્રન્ટ ઓફ સોશિયલ મીડિયા, આઈ કેન સે. સો દેટ વિલ હેલ્પ યુ ટુ ડિફરન્શિએટ યોર સોશિયલ મીડિયા લાઈફ એઝ વેલ એઝ યોર પર્સનલ લાઈફ. રિયા, એક એવી વાત જે હતી કે જે તમને સ્ટ્રાઇક થઈ ગઈ કે ભાઈ બસ હવે હું અંકિત જોડે લગ્ન કરી લઈશ, કે મારે હવે એના જોડે લગ્ન કરવા છે, એક એવી કોઈ ખાસિયત એમની? તમને યાદ છે 2006માં ફ્લડ આવ્યું હતું, રાઈટ? સો એ ફ્લડના ટાઈમે આઈ રિમેમ્બર આટલા પાણીમાં મારા ઘરમાં ત્યાં
વેજીટેબલ્સ, મિલ્ક, વોટર બોટલ્સ લઈને આવ્યા હતા. એન્ડ મારી મમ્મી કહે, દીકરા આ જ છોકરો છે, કરી લે મેરેજ. એટલે તમારે પેલા તો ઘરને અપ્રૂવ કર્યું. હા, બીકોઝ 2000 મતલબ જ્યારે ફ્લડ આવ્યું હતું ને ત્યારે હા અમે લોકો સારી રીતે ઓળખતા હતા, એકબીજાને મળતા હતા, બટ મેરેજના ડિસિઝન સુધી નહીં પહોંચ્યા હતા. બટ એ જે ફેસ હતો ને એ 3 દિવસ જ્યારે ફોન ડિસ્કનેક્ટ રહ્યા, જ્યારે કોઈ કોન્ટેક્ટ નહીં હતા, અને એ ટાઈમે વાત કરવાની જે તલપ હતી ને, અને લાઈક ક્યારે પાણી ઉતરશે ને ક્યારે એકબીજાને મળીશું, અને આટલા પાણીમાં ક્વાઇટ નોટ શ્યોર કે કયા જમાનાની વાત કરીએ છીએ. તો વી બેઝિકલી બિલોંગ્સ ટુ સુરત, અને સુરત ઇન ધોઝ ડેઝ ઇવન ટિલ 2012-15 દર 4 વર્ષે જેમ ઇલેક્શન આવે એમ દર 4 વર્ષે ત્યાં ફ્લડ આવતું. So in 2006 it was a major disaster. So I don't want to remember those days, unfortunately for me. તો તમારા માટે એવી કઈ મોમેન્ટ હતી કે તમને લાગ્યું કે ચલો ડન કરીએ તો? Again, I can say she's very simple. You can easily predict her what she's thinking. She cannot hold her emotions within herself. She's very expressive. Wow. So that is quite a strength, and I can say weakness as well. But in our relationship it is playing a strength role. So હંમેશા જે એના મનમાં હતું એના ફેસ પર ઝલકાતું હતું, અને જે પણ એને કહેવું હતું એ સીધા શબ્દોમાં પહેલી જ વારથી એક્સપ્રેસ થવા માંડ્યું. So that I like the most, and it is very difficult to find. It's a very rare combination, beauty with a simplicity and a transparency. So fortunately I've been blessed to got this. અચ્છા, એની સાથે એક બહુ મજાની વાત કે કોણે પહેલા અપ્રોચ કર્યો હતો એના માટે? It's me. So I can say it was me who proposed her, and not on knees and with a bouquet on the back. So how does it happen? So it was in a very simple manner. It was not a filmy style. અને simply પૂછ્યું હતું કે મને લાગે છે કે આ જન્મ આપણે બંને સાથે સરસ રીતે કાઢી શકીશું. I can live up to your expectations, and definitely I am very much confident that whatever dreams and aspiration I have, together we can fill it up. So she liked that simplicity, and she accepted, and yeah. તો એટલે એ મતલબ આખી ઘટના અમારે થોડી વધારે ફિલ્મી બનાવી છે. સો મને થોડું ડિટેલમાં કહો કે મતલબ કઈ પ્લેસ પર હતા કે શું હતું, અને અચાનક તમે નક્કી કર્યું કે ભાઈ ચાલ આજે તો ઇટ વોઝ ટ્યુઝડે મોર્નિંગ. હા બસ, એટલે હું મને લાઈક બડા ગણેશ દર્શન કરીને આવી, અને સવારમાં અમે મળ્યા હતા, એન્ડ હી પ્રપોઝડ મી. તો તમને આમ થોડોક શોક નથી લાગ્યો કે તમને ખબર હતી કે નહીં હવે આવવાની તૈયારી છે? મતલબ લાઈક એકચ્યુઅલી શોક એટલા માટે લાગ્યો હતો બીકોઝ એમણે મને ઇમિડિયેટ એવું નહીં કહ્યું હતું કે આપણે કાલે કોઈક રેસ્ટોરન્ટમાં મળીએ યા ડ્રાઈવ પર જઈએ. હી સેડ મતલબ લાઈક ઘરે ક્યારે આવશે, મને મમ્મીને મળાવી છે. અરે વાહ, ક્યાં વાત. સો મને એ વસ્તુ પણ એટ્રેક્ટ કરી હતી કે જે ઉંમરમાં લાઈક છોકરાઓ પેલું ટાઈમ પાસ કરતા હોય એ ઉંમરમાં આ છોકરો આટલો ફોકસ છે. સો આઈ એમ શ્યોર કે લાઈફમાં મને હેપી રાખશે. બરાબર. અને ગણપતિ બાપાએ તો કહી દીધું કે આનાથી વધારે સારી જગ્યાએ કઈ હોઈ શકે એમ એક્સેપ્ટ કરવા માટે. યસ. સો યુ નો, અને બીજી વસ્તુ એ હોય છે કે તમારે જ્યારે આટલો લાંબો સમય થયો તો ઓફકોર્સ એકબીજાની એવી વાત તો હશે કે જે નહીં ગમતી હોય, તો એવી એકબીજાની વાત કે જેવું લાગે કે આ નથી મજા આવતી, એવી વાત જે તમને નથી ગમતી, કરવું પડશે. ઓકે, સી ફ્રેન્કલી હું સાચું કહું ને તો એવી કોઈ વસ્તુ નથી કે જે નહીં ગમતી હોય અને મેં એક્સપ્રેસ ના કરી હોય. બીકોઝ આફ્ટર સ્પેન્ડિંગ સો મેની યર્સ લાઈક વી હેવ ડિફરન્ટ લેવલ ઓફ બોન્ડિંગ વિથ અવર પેરેન્ટ્સ, રાઈટ? And it took years. We have different level of bonding with our childhood friends, and that gradually becomes very strong after you spend good amount of time. So that has happened with us. So as such now at this point in time, at this junction, એવું કોઈ સ્પેસિફિક ટોપિક મેં ક્યારે ઓબ્ઝર્વ નથી કર્યો કે મારે એને 2-3 વારથી વધારે વાર ટૂંકવું પડે. લાઈક સે ફોર એક્ઝામ્પલ nowadays knowing she's being into influencer marketing and digital stuff and everything, she is also curator, right? So એનું જે business hours છે અત્યારનું જે લેટેસ્ટનું વાત કરું તો એ business hours it is impacting her health. Okay, she is not getting proper sleep. So હા, એ વસ્તુ આજની તારીખમાં મને કહેશો, because I don't remember કે તમે મને 6 મહિના પહેલા પૂછશો તો I don't have any specific reason કે મને આ વસ્તુ રિયાની નથી ગમતી. But at this point in time, I'm sure she is working on it,
she has started putting alarm in her phone કે આ પછી હું ફોન કોઈનો પણ ફોન આવશે I'll not pick it up. 2 દિવસ થયા છે, લેટ્સ સી, આઈ એમ હોપિંગ Of course. નેક્સ્ટ મંથમાં આપણે કદાચ મળીએ ત્યારે હું હા. છે કે આઈ ડોન્ટ હેવ એની ગ્રીવિયન્સ ઓર એની પર્ટિક્યુલર ટોપિક. રાઈટ. એ સિમ્પલ નીચે જશે ને મને ફોન કરશે, ચાલ ને આવ ને, હું 5 મિનિટ નહીં જઈશ, 10 મિનિટ નહીં જઈશ, પણ ત્યાં સુધી એ ઉપર નહીં આવશે એટલે હું જઈશ જ નીચે. ઓકે, અને એમને પણ એટલું કોન્ફિડન્સ છે કે આવશે જ. And lastly, just to conclude on what you have said, કે ગમે તેટલો મોટો ઝઘડો થયો એ રાતના તમે સૂતા પહેલા કમ્પ્લીટ કરીને સૂઈ જશો, નેક્સ્ટ ડે ફ્રેશ સ્ટાર્ટ તમે લેશો તો ડેફિનેટલી ક્યારે પણ એ લોંગ લાસ્ટિંગ નહીં રહેશે કોઈ બિલકુલ. એનું મનમાં પેલું શું કે તમને ગ્રજીશ નહીં રહી જશે કે ભાઈ એ ઝઘડો પત્યો નથી. રાતના એ કમ્પ્લીટ કરીને કન્ક્લુડ કરીને સુઈ જાઓ, દેટ વિલ ટેક યુ ટુ અ નેક્સ્ટ લેવલ ઓફ રિલેશનશિપ. તો અત્યારના જે લોકો લગ્ન કરી રહ્યા છે કે જે રિલેશનશિપ હોય છે, 17 વર્ષ થઈ ગયા તમને એકબીજા સાથે, નાના મોટા ઝઘડા કર્યા હોય કે પછી રિસ્તા આવ્યા હોય એકબીજા સાથે, મનાવાળી વાત હોય, તો જેટલા પણ લોકો અત્યારે ડેટિંગ કરી રહ્યા છે કે દે આર રિયલી ગેટિંગ ઇનટુ મેરી, કે ભાઈ હું આ વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગુ છું, તો તમે બંને શું સલાહ આપવા માંગશો એ લોકોને, શું કહેવા માંગશો શોર્ટમાં? લેટ અસ હિયર ફ્રોમ રિયાઝ માઉથ. ઓફકોર્સ. શું સલાહ છે? સૌથી પહેલાં તો આજના જનરેશનમાં ટ્રસ્ટ જરાક પણ નથી. ટ્રસ્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન મેરેજ લાઈફ. સો ટ્રસ્ટ રાખો એકબીજા પર, જે છે એ દિલથી કહો. ધેટ્સ ઇટ મારા તરફથી. ઓકે, અંકિત. Very sweet and simple. Trust રાખો. It's very easy to say. But yeah, there are many stuff. અત્યારનું generation, I can say they are quite mature. They know what they want to do, what they expect from their life partner. I can say the bestest part about nowadays relationship. So they have prefixed picture in their mind. In our days, we used to have a tendency that was girlfriend या wife होनी चाहिए ऐश्वर्या राय जैसी. That was a prefix. We never used to characterize basis other than look. કશું imagination માં આવતું જ નહોતું. રાઈટ, ગ્રેટ. તો હવે આપણે નાનકડી એવી છે ને ગેમ રમવી છે બંને સાથે. સો વિલ આસ્ક યુ ક્વેશ્ચન્સ અબાઉટ ઈચ અધર, બરાબર છે? અને તમારે કહેવાનું છે કે તમે એ શબ્દથી તમને શું વસ્તુ યાદ આવે છે. Okay, so you mean to say rapid fire? કાઇન્ડ ઓફ રેપિડ ફાયર. Okay. ઓકે. મૂવી ડેટ. Movie date in terms of what? મૂવી ડેટથી તમને શું વસ્તુ યાદ આવે? Movie date, yeah. I can say Rab Ne Bana Di Jodi, our first movie with our first son. And in terms of after marry, our first movie, I can say. Wow. So, yeah, Rab Ne Bana Di Jodi, અને અમે બેબીને સાચવતા પણ હતા અને મૂવી પણ જોઈ રહ્યા હતા. ક્યાં વાત છે. ટોટલ ફેમિલી એન્ટરટેનિંગ. Yeah. એન્ડ નેક્સ્ટ વર્ડ ઇઝ રેઇન. રેઇન લોંગ ડ્રાઈવ, અને લોંગ ડ્રાઈવ પર ગયા પછી અમે સરસ મજાના ટામેટાના ભજીયા ખાતા હતા અને ઠંડી પણ લાગતી હતી અને ગરમ ગરમ ભજીયા પણ ખાતા હતા અને સાથે મને હૂફ પણ હતી કે જેને હું સૌથી વધારે પસંદ કરું છું મારી સાથે. ક્યાં વાત છે. So that is definitely the closest moment of our life. અમે લોકો બાઇક પર 25-30 કિલોમીટર જતા હતા એટ અ વન વે. ત્યાં જઈને ડુમસ બીચ. ભજીયા ખાતા હતા. યા, અને તો ભજીયા સુરતમાં ખાઈને એક જ પછી સ્પોટ પાછા હતો કે જ્યાં કપલ્સ જતા હતા, ડુમસ બીચ. યસ. So that was memorable. Festival of course Diwali and Navratri. નવરાત્રી બીકોઝ એક લાંબો ફેસ્ટિવલ છે, એમાં સરસ મજાના કપડાં પહેરવા, બિંગ ગુજ્જુ વી લાઈક ડેફિનેટલી નવરાત્ર. બટ અમે સાથે સરસ ગરબા કરી શકતા હતા, અમારી ફિલિંગ્સ અમે એક્સપ્રેસ કરી શકતા હતા વધારે. અમારા વાઇબ્સ મેચ થતા હતા. એન્ડ જ્યારે અમે લોકો રમતા હોઈએ ને ત્યારે વી કેન ફીલ કે ભાઈ પબ્લિક આપણને જોઈ છે. ટ્રુ. એટલે એ એનર્જી, એ લિટરલી જે વાઇબની વાત કરી કે વાઇબ લોકો સુધી પહોંચતી હોય છે. અને દિવાળી એટલા માટે કારણ કે ત્યારે ફેમિલી ગેધરિંગ, બોન્ડિંગ અમે એક લેવલથી નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકતા હતા, જે વીતેલા વર્ષમાં કોઈ પણ ખરાબ મોમેન્ટ હતી કે એક નબળી પડો હતી એને અમે પાછા રેક્ટિફાય કરી શકતા હતા, ઇરેઝ કરી શકતા હતા by touching their feet, just like Jain people are doing with Chami Dukram, sort of a stuff. અમે એમના ઘરે જતા હતા કે એ લોકો અમારા ઘરે આવતા હતા, જે પણ હતા. So these are all two festivals which are very close. બ્રિલિયન્ટ. હવે તમારો આપણે થોડી અલગ ગેમ રમશું. તમારે ચૂઝ કરવાનું છે કે હવે અથવા તમે જે કર્યું હોય, મતલબ બને અત્યારે ફ્યુચરમાં બી અને પાસ્ટમાં બી, એમ મોર્નિંગ ડેટ ઓર ઇવનિંગ ડેટ? ઇવનિંગ ડેટ. નાઇટ ઓર ડે? નાઇટ.
મૂવીઝ કે પછી બહાર જવું ફરવા, ઓફકોર્સ ટ્રાવેલિંગ. ટ્રાવેલિંગ? Yeah. નાઇસ. લંચ કે પછી બ્રેકફાસ્ટ? સન્ડે બ્રંચ. બ્રિલિયન્ટ. સો અંકિત એન્ડ રિયા, તમારી જે વાતો છે અને તમારા બંનેનો જે પ્રેમ છે એ આ કન્વર્ઝેશનમાં પણ દેખાય છે. એન્ડ વી વિશ યુ ઓલ ધ બેસ્ટ. આ લવ એન્ડ લક હંમેશા તમારી લાઈફમાં રહે એન્ડ વધારે ને વધારે પ્રગતિ કરો, એકબીજા સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરો, વધારે મેમરીઝ બનાવો, એવી અમારી શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ ફોર બીંગ વિથ અસ અને Thank you. મજા આવી તમારી સાથે વાતો કરવાની. થેન્ક યુ સો મચ. થેન્ક યુ Thank ફોર you for ઇન્વાઇટિંગ inviting us. Yes, thank you so much.